આ વિડીયો ખાસ ભાણિયાઓ માટે થઈને છે અને એને કાનૂની માર્ગદર્શન આપવા માટે થઈને છે. પહેલા તો નીતિમત્તાની વાત કરી લઈએ. કાયદેસર તમને અધિકાર છે કે બાપુજીની મિલકતમાં દીકરી સહિત બધાને અધિકાર મળે, પણ આપણી પ્રણાલિકા પ્રમાણે જોઈએ તો દીકરી સામાન્ય રીતે હક જતો કરીને જાય છે. પછી પાછળથી ભાણિયાઓ જાગે છે કે ભાઈ મારે હક જોઈશે. તો એના વિશે સ્પષ્ટતા સમજી લઈએ કે પહેલા તો કોઈ પણ દીકરી જીવે છે અને દીકરી હક જતો કરીને ગઈ તો ભાણિયાઓ હક માગી શકે નહીં. સુપ્રીમ કોર્ટે હમણાં જ રૂલિંગ આપ્યું છે. દીકરી પોતે પાછો દાવો કરી શકે, હયાત છે તો, ખોટી રીતે સહીઓ કરી છે વગેરે, પણ ભાણિયાઓ કરી શકે નહીં. એટલે કે પ્રતિનિધિને કોઈ અધિકાર નથી, નિધિપતિને જ કેસ કરવાનો અધિકાર છે. પ્રતિનિધિને કેસ કરવાનો અધિકાર નથી. જેને સમજાય એટલાને, બધાને તો નહીં સમજાઈ જાય. સરળ વસ્તુ એટલી છે કે જેનું હાથ નંબરમાં સીધું નામ આવવા પાત્ર થાય છે, કોઈ પણ નોંધને ચેલેન્જ કરવી હોય તો નિધિપતિ કરી શકે, પ્રતિનિધિ કરી શકે નહીં. પણ આ માત્ર ને માત્ર દીકરીના કિસ્સામાં સમજવાનું છે. દીકરાના વારસદારો છે ને એ પાછા નિધિપતિ છે, એ નહીં સમજાય કોઈને. જન્મજાત ખેડૂત ખાતેદાર થવાના અધિકારો એના છીનવાઈ જાય છે. માટે એટલે દીકરો જે છે એ બાપની નોંધને ચેલેન્જ કરવાની થતી હોય તો કરી શકશે, દીકરીની નોંધને ભાણિયાઓ ચેલેન્જ કરી શકશે નહીં. રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ને બહુ સારો આપેલો છે.